ભાઈ મમ્મી લઈને આવ્યા છે ઘૂઘરી. હું તને કહું, કોઈ આપણને એવો જાની મિત્ર મળી ગયો હોય ને તો આપણે પાણી હું ખાવાનું ભૂલાય. એ તો ભૂલાય પણ શરીરમાં પાણી ઘટી જાય. સ્પેશિયલ છાશનો મસાલો અને મમ્મી અત્યારે છાશ ફેરે છે. ડાયો છે, સમજણો છે એમ તો દીકરો. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. બધાને કેમ છો બધા મિત્રો? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. મમ્મી કાઢે છે અત્યારમાં સવારમાં હંજવારી. રોગમાંથી કાઢી નાખી એમ ને? કચરો કાઢી નાખ્યો. કચરો કાઢું છું, પોતા કરવા છે. આજે હામી ઝાડ કાઢવા હાટું ધૂળ જાળે કરવા પડે. હા, તું જાળા કરવા પડે. ગોળા વિસળવા પડે. એટલે હામી ઝાડનું એ બધું સાફસૂફ કરવું પડે. આજ મિત્રો ધૂળેટી છે પણ અમે કાંઈ નથી રમતા. તમને બધાને આ છોકરાઓ રમે. અને આપણે અહીંયા ધૂળેટીનું ઓછું પણ હલારમાં હોળી, દેહમાં દિવાળી. દેહમાં દિવાળી ને હલારમાં હોળી. જામનગરમાં ને એ બાજુ બધા હાલરમાં બહુ અત્યારે ધૂળેટીનું મહત્વ છે અને દક્ષિણ ગુજરાતમાં ત્યાં બધે બહુ બધા ઉત્સવને ઉજવણી કરે છે પણ આપણે અહીંયા થોડુંક ઓછું છે. પપ્પા વાંચે છે અત્યારે પેપર. પપ્પા જય માતાજી. જય માતાજી. આ સંદેશ ન્યૂઝ છે, એમાં સારા સારા ન્યૂઝનું સમાચાર આવે છે. એમાં જે પશ્ચિમના વાયરાનું આજનું કાલનું મહત્ત્વ હતું એમાં સારા વરસાદ થાય, લોકોની સુખાકારી દે અને મૂળાઈ ઉત્સવનો જ્યાં જ્યાં જેવી જેવી રીતે ધાર્મિક ઉત્સવ ઉજવાય છે એમાં મોરબીનું એક આવ્યું છે કે જ્યાં મોરબીમાં આવી રીતે એક કોઈ વૃદ્ધની એમ કે ફૂલેકું કાઢી અને ઘીરે ઘીરે એનો ફાળો ઉઘરાવી અને પછી જે નાના માણસો હોય કે ગરીબ કે અતિ ગરીબ હોય એવા પરિવારને મદદરૂપ ફાળો થાય છે દવામાં કે બીજા. મોરબીનું છે એ મોરબીનું એવું આવ્યું છે. બરોબર. આ પેપરમાં એવું હતું કે પશ્ચિમમાં જો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પશ્ચિમમાં જો ઉતાસણીની ઝાડ જાય ને તો સુખાકારીને વરસ બધું સારું રહે એવું લખેલું હતું. પણ અમારે પશ્ચિમથી પૂર્વમાં પવન હતો એટલે પવનનું તો કાંઈ નક્કી ન હોય, બધે અલગ અલગ હોય. એટલે પેપરમાં જે રીતે છાપતા હોય એ રીતે બધું અલગ અલગ હોય. એટલે આ વર્ષ કેવું જાય એ કોઈ કહી ન શકે પણ આમ અંદાજિત રીતે જોઈએ આપણે તો વરસ સારું જશે એવું પેપરમાં લખેલું છે. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અમે આવી ગયા છે હવે ફ્રેશ થઈને અને આજે મિત્રો હોળી છે, ધૂળેટી, તો તમામને શુભકામનાઓ ધૂળેટીની. હોળી નહીં, હોલિકા દહન હતું કાલ, આજ છે ધૂળેટી. હા, અને આપણે જામનગરમાં તો એમ કહે છે કે તમારે હોળી કરવા નથી જવું, એટલે આપણે હોળી કરવાનું તો બીજું માનીએ છીએ કારણ કે સૌરાષ્ટ્રમાં હોળીનું બીજું પણ મહત્વ કહેવાય છે. હા. અને બીજું શું છે, પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ ને તો હોળીની ઝાડ છે ને તે સરખી ગઈ હતી એટલે એમ કહે છે કે વરસ સારું થાય. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ને તો આ વખતે અલ નીનોની અસર સમાપ્ત થવાની છે અને લા નીનોની અસર શરૂ થવાની છે. બરોબર. વરસ એકંદરે સારું જ રહેશે એવું મારું માનવું છે. ભાઈ મમ્મી લઈને આવ્યા છે ઘૂઘરી. આ ઘૂઘરી બાફેલી છે ને એનું માધ્યમ છે એટલે બધાને સખાય શાખો નહીં ભાઈ. પ્રસાદી લઈ લ્યો ભાઈ. આ શેને ઘૂઘરી છે મમ્મી? ઘઉંની હોય એલા ભાઈ. અને એમાં માટલી મૂકી હોળીકામાં અને બાફી હોય. એમાં શ્રીફળ, ચણા, ઘઉં બધું હોય. એટલે જેવો આ દાણો સડેલો હોય ને એ પ્રમાણે વરસાદ થાય. બરોબર, એવું હોય. હા, એવું હોય. અને માટે વધારે ખાઈ તો પાછું પેટમાં દુખે. નો દુખે. આ ચણા બહુ મસ્તી લાગે કા, મીઠા લાગશે. બહુ જાજી આપી છે ઘૂઘરી. જાજી છે, ફાવે એટલી ખાવ, બાફેલી છે. હા. નો નુકસાન ન કરે કાંઈ. તો પપ્પાને અડધી કલાકથી ફોન કરું છું. બપોરના 12:30 થઈ ગયા છે પણ ફોન કાપી નાખે છે, ખબર નહીં ક્યાં ગયા. આ જો હવે ઠેઠ આવ્યો. પપ્પા આમ હોય ફોન તો ઉપાડે ને. ફોન ઉપર બીજું કાંઈ હોય મારા મિત્ર, એક જૂના મિત્ર, બાળપણના સખા, અમે હારે ભણતા. એ મિત્ર સુરતથી આવ્યા છે તો પછી એને કંઈક થોડીક વાર વાતચીત તો કરવી જોઈએ ને. જૂની બધી મેં કીધું પપ્પા ગયા ક્યાં, ફોન નથી ઉપાડતા. જૂની વાતો વાગોળવાથી આપણું બચપણ યાદ આવે ને તો આપણને નવી ઉર્જા પૂરાય. એ બરોબર, ફોન ઉપાડીને એમ તો કહી દેવાય ને કે હું અહીંયા ગયો તો. પણ વાતોનું એક અંદર હાલતું ઇમોશન એની માલિક વચ્ચે વિક્ષેપ કરી અને બીજાને હારે વાત કરી તો એ મિત્રને કેટલું બધું દુઃખ લાગે. એટલા માટે મેં છે ને ફોન રિસીવ નહોતો કર્યો. ઉનાળો છે, પાણી પીતું રહેવાય. તમે કેટલા વાગ્યા નીકળ્યા ઘરેથી? મમ્મી તો હાથમાં થાળીઓ લે. પણ હું તને કહું, કોઈ આપણને એવો જાની મિત્ર મળી ગયો હોય ને
તો આપણે પાણી હું ખાવાનું ભૂલાય એ તો ભૂલાય પણ શરીરમાં પાણી ઘટી પણ જાય આ મેં કીધું ને તને ખબર છે અમે બાળકોને ગોઠ્યા હતા ને હારે સ્ટડી કરતા ભણતા અમે હાલીને બગસરા જતા અને હાલીને આવતા એ બાળકોના મિત્રો સુરત ગયા હોય ત્યાં કરોડપતિ બની ગયા છે છતાં આપણને એવું બોલાવે તો આપણે ઘણી વાર ખાવાનું ન મૂકી તો એને હારે જમવા બોલાવતા એવું હતું પણ એને જમવાનું નથી ને મેં અત્યારે હારે જમવા ગઈ છે જો ઢોકળીનું શાક કર્યું છે એનું પ્રિય છે હું સમજુ છું પણ મને કઈ ખબર નથી ઢોકળી શાકે નાખે તો બાવડું પકડી લઈ એટલે આવે બેયને હારે જમી લેવાય બરોબર અને પછી છે આ ને ભાઈ અત્યારે હુતા હુતા સાંભળે છે બેયની વાતું. અમારે તો ભાઈ બીપી લો થઈ ગઈ હવે પણ તાર પપ્પા આવે તો જમાય ને પાછા ફોને નહોતા ઉપાડતા. પછી ફોન ઉપાડો ને કાપી નાખો ફોન. ગરમી એટલી બીજો બધી છે બધી રમણીઓની ફોને દીએ મેં હું પણ એટલો બધો વાતોમાં લીન હતા અને અત્યારે કોઈ તું હાડા બાર એક એક પપ્પા વાતુમાં એટલા બધા લઈને હતા કે ફોન નહોતા ઉપાડતા. 2 વખત કાપી નાખ્યો ફોન. મેં કીધું હમણાં આવશે પણ આવતા જ નહોતા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે હરિહર કરી લઈ. સ્પેશિયલ છાશનો મસાલો અને મમ્મી અત્યારે છાશ ફેરે છે. આ ઘોળવું હોય ને ઉનાળાનું ઘોળવું અત્યારે તો જોઈ જો ભાઈ, છાશ તો જોઈ અત્યારે. મસાલો જીરું નાખી પીએ તો ઠંડક થઈ જાય આતરમાં. હા, અને પપ્પા જમવા બેસી ગયા છે. જમવામાં છે રોટલો, રોટલી અને મરચાં, ગાજર અને પપ્પાનું સ્પેશિયલ છે ઢોકળીનું શાક. પપ્પાને બહુ ભાવે અને કોળવું. કેમ પપ્પા ઢોકળીનું શાક બહુ ભાવે? ઢોકળું શાક ને ભરેલા રીંગણા એ આપણા ફેવરેટ છે એટલે ઢોકળું શાક સ્પેશિયલ બનાવવાનું કીધું હતું. અને ઢોકળીનું શાક વસ્તુ એવી છે ને કે બાજરાના રોટલા ભળે એટલે બાજરાનો રોટલો ઢોકળીનું શાક આ ઘોળવું. પણ પાછો આ ઉનાળો છે અને આ એક છે ને ઉતાસણીની અંદર જે મૂકેલો ઘડો હોય ને એની અંદર આ ધાન્ય બધું એ ભઠ્ઠે પાકેલું હોય છે. એમાં ઘઉં હોય છે, ચણા હોય છે અને બીજું વસ્તુ જે નાખી અને ગામ લોકો જે ઉતાસણી પ્રગટ કરે ને ત્યાં અંદર માટલાઓ મૂકેલું એટલે એમાંથી બફાયેલું હોય. પછી સાધુ ચોરાના જે અમારા પૂજારી છે ત્રિકમદાસ બાપુ એ આવીને હવે પ્રસાદી દરેક ઠેકાણે ઘીરે ઘીરે આપી દે. એના બદલામાં આપણે કાંઈક થોડુંક આપી દક્ષિણા. એટલે આવી બધી પ્રણાલિકા છે આપણી અને જાડા ધાન્ય માટે પણ ખૂબ જ આરોગ્યપ્રદ વસ્તુ છે. એટલે શક્તિભાઈ હાલો જમવા. હાલો ભાઈ આવી હાલો ભાઈ હાલો. ઢોકળીનું શાક છે હાલ છે ને ઢોકળીનું શાક છે હાલ છે ને ઘડિયાળમાં વાગી ગયા છે 4:30. ભાઈ અને પપ્પા બે નાસ્તો કરે છે. જય માતાજી. હાલો નાસ્તો કરવા. હાલો હાલો નાસ્તો કરવા, રોંઢો કરવા. પહેલાંના વખતમાં ઉનાળામાં બહેનો દીકરીઓ છે ને લાંબુ પાટિયું લાકડાનું હોય ને એમાં સેવ વણતા અને એની બરેજ કરતા અને એને કોરડ કહેતા. પછી આવું બધું તૈયાર અત્યારે ત્યાર આવા ગાંઠિયા ને એવું બધું આવી ગયું છે તો અત્યારે બધા આવું જ ત્યાર જ લે છે. ઘરે કોઈને કરવું ગમતું નથી. સેવની બરેજમાં કોઈ સમજતું નથી કે સાચું ખાણું એ છે પણ આ બધા નાસ્તા કોરડિયાને કહેવાય. એટલે રોંઢો કરે ને એને કોરડ કહેવાય. ઉનાળામાં વાળના દી લાંબા દિવસો હોય એટલે અત્યારે છે ને કંઈક થોડીક માણસને ભૂખ લાગે કોરડના રૂપમાં ખાય. કોરડ, આને કોરડ કહે છે પપ્પા. જૂના જમાનામાં નાસ્તો એટલે કોરડ. અત્યારે આ બધા આપણે નાસ્તો કહીએ છીએ. ભાઈ તો કોઈ દી નાસ્તો કરતા નથી પણ હવે આજે એને મન થઈ ગયું નાસ્તો કરવાનું. હા જો અમારે ભાઈ અત્યારે નાસ્તો કરી અને સાલિયું હાથે ધોવે છે. કેટલો ડાયો છે, સમજણો છે એમ તો દીકરો. તમે બધા કહો પણ સમજણો છે ભાઈ, સમજણો છે. એને એમ હોય હે? મમ્મીને કેટલું કરવું એટલે એટલે કે હાથ ધોને સાલી ધોઈને અને તમે શું કરો છો? હું આ કાળી જીરી બનાવું છું. થોડું કરીએ તો ભાવે. કડું કડિયા હતું ને કાળી જીરી કડવું કડવું. આ અટાણ પીવાથી સારું ઉનાળે. હા, તો ચાલો મિત્રો આજના બ્લોગમાં બસ અહીં સુધી જ છે. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.